કુકરમુંડા તાલુકામાં ગેરકાયદેસર રેતી સંગ્રહ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જૂના પીપલાસ ગામે થયેલી આકસ્મિક તપાસ દરમિયાન લાખો રૂપિયાની રેતી અને ટ્રક સીઝ કરવામાં આવ્યા છે. જૂના પીપલાસ ગામે ગેરકાયદેસર રેતી સંગ્રહ સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે રેતીની લીઝ પર આકસ્મિક તપાસ કરી. તપાસ દરમિયાન સ્થળ પર હાજર લોકોએ જરૂરી રોયલ્ટી પાસ અને દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા. રજૂ કરાયેલા પુરાવાઓ અને સ્થળની હકીકતમાં તફાવત જણાતા અંદાજિત 300 ટન રેતી સીઝ કરવામાં આવી હતી, જેની કિંમત અંદાજે 5 લાખ રૂપિયા થાય છે. તંત્ર દ્વારા લીઝ વિસ્તારની માપણી કરી લીઝનો કોડ તાત્કાલિક અસરથી બંધ કરવા ભૂસ્તર વિભાગને જાણ કરવામાં આવી છે. આ દરમિયાન વિસ્તારમાંથી પસાર થતી રેતી ભરેલ ટ્રક ને રોકીને તપાસ કરવામાં આવી. ટ્રક ડ્રાઈવર પાસે જરૂરી દસ્તાવેજો ન મળતા ટ્રક સાથે અંદાજિત 22 ટન રેતી સીઝ કરવામાં આવી છે. ટ્રક અને રેતી સહિત કુલ અંદાજિત કિંમત રૂપિયા 22 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કાર્યવાહીમાં કુલ રૂપિયા 27 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે. હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી.